ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. એન્ટ્રન્સ એક્ઝામની અંદર પ્રીવિયસ લેક્ચરમાં આપણે વિદ્યુત કોષોનું શ્રેણી સમાંતર અને મિશ્ર જોડાણની વાત કરી. ચેપ્ટરની અંદર હવે નેક્સ્ટ ટોપિક તરીકે આપણે બે પરિપથ ભણવાના છે, જેમાં એક છે વિસ્ટન બ્રિજ અને બીજું છે પોટેન્શિયોમીટર. તો ચાલો પહેલા આપણે સમજી લઈએ વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત તમે NCERT માં ઓલરેડી ભણી ગયા છો. એ સિવાયની થોડી એક્સ્ટ્રા બાબતો છે એ આપણે સમજવાની છે. જો ચાલો વિસ્ટન બ્રિજ, પહેલા તો વિસ્ટન બ્રિજનું કામ શું છે? અજ્ઞાત અવરોધ શોધવા માટે. વિસ્ટન બ્રિજની મદદથી મિત્રો આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ. રેડી? અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવી શકાય. ચાલો વિસ્ટન બ્રિજની રચના કેવી હોય? તો આપણે જાણીએ છીએ સિદ્ધાંત પ્રમાણે કે વિસ્ટન બ્રિજની અંદર આ રીતે ચાર અવરોધો ગોઠવાયેલા છે: R1, R2, R3 અને R4. વચ્ચેની બાજુએ પાંચમો અવરોધ હશે ઇન ધ સેન્સ રેગ્યુલર પરિપથોની અંદર અહીંયા ગેલ્વેનોમીટર હોય છે. ઓકે, અને પરિપથમાંથી પ્રવાહ પસાર કરવા માટે અહીંયા બેટરી અને પ્રવાહનું નિયંત્રણ કરવા માટે કળ. ચાલો જોતા રહેજો. આ બિંદુને નામ આપી દો A, B, C અને D. ઓકે, ચાલો અવરોધો જુઓ: R1, R2, R3 અને R4 અને અહીંયા R5. રેડી? હવે પહેલા વિસ્ટન બ્રિજની એક શરત છે, તમને બધાને ખબર છે વિસ્ટન બ્રિજની શરત શું છે દોસ્તો? જો R1/R2 બરાબર R3/R4 થાય, ઉપરના બે અવરોધનો ગુણોત્તર અને નીચેના બે અવરોધનો ગુણોત્તર સમાન થાય, તો વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે એમ કહેવાય. સંતુલનમાં છે તેમ કહેવાય. અને જો વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય તો R5 અવરોધમાંથી વહેતો પ્રવાહ 0. ત્યારે R5 માંથી વહેતો પ્રવાહ 0. એટલે R5 માં પ્રવાહ નથી જતો, એટલે ગણતરી કરો ત્યારે R5 ને લેવાનો નહીં. એટલે એવી ગણતરી વખતે R5 0 કન્સિડર થાય. રેડી? ખબર પડી ગઈ? પણ સંતુલનમાં હોય ત્યારે દોસ્તો એક ખાસ ધ્યાન રાખજો. રેડી? સંતુલનમાં હોય ત્યારે સમતુલ્ય અવરોધ, તો કે સર ઉપરના બે શ્રેણી, નીચેના બે શ્રેણી અને પછી સમાંતર, એટલે R1 R2, R3 R4 upon R1 R2 R3 R. આપણે પેલું કેમ કરતા? R1 R2 upon R1 R2 સમાંતર જોડાણનું સૂત્ર. તો આને R1 ધારી લો, આખાને આખો એટલે R1 R2 થશે. નીચેનાને R2 ધારી લો, R2 એટલે R3 R4 થશે. R1 R2 છેદમાં R1 R2. રેડી? તો સમતુલ્ય અવરોધ આટલો થાય. એક વસ્તુ ધ્યાન રાખજો. પણ ઘણા એવું કહે છે કે સર વિસ્ટન બ્રિજ સંતુલનમાં ન હોય તો? એક વસ્તુ યાદ રાખજો, જો વિસ્ટન બ્રિજ સંતુલનમાં ન હોય તો મેં તમને એક વસ્તુ શીખવાડી છે, ન હોય ત્યારે ડેલ્ટા થી વાય રૂપાંતરણ એટલે સ્ટાર રૂપાંતરણ નો ઉપયોગ કરવો. સમતુલ્ય અવરોધ શોધવા માટે આનો ઉપયોગ કરવાનો. સંતુલનમાં ન હોય તો R5 ન નીકળે. સંતુલનમાં ન હોય તો R5 ન નીકળે, ત્યારે આને ડેલ્ટા લઈ લેવાનો, એનો y બનાવી દેવાનો. મેં MCQ આગળ કરાવ્યો છે, બસ, અને પછી એને સોલ્વ કરી દેવાનો. હવે MCQ મેં તમને કરાવ્યો છે આગળના લેક્ચરની અંદર. રેડી? તો સંતુલનમાં ઘણાના આ જ મેઈન વસ્તુ છે. ઘણા એમ કે સર સંતુલનમાં ન હોય તો ડેલ્ટા થી y રૂપાંતરણનો ઉપયોગ કરવાનો. બીજી વસ્તુ મિત્રો,
એક આની અંદર ખાસ એક શરત યાદ રાખજો કે જો R3 is greater than R3 R1 is greater than R2 R4 આ બેનો ગુણાકાર આ બે કરતા વધે તો પ્રવાહ B થી D તરફ વહે. આ સાઈડનો ગુણાકાર હોય તો પ્રવાહ ઉપરથી નીચે જાય. સંતુલનમાં ન હોય ત્યારે, સંતુલનમાં હોય તો આનો પ્રવાહ જશે જ નહીં. પણ જો સંતુલનમાં ન હોય ને કન્ડિશન આવી બને, બેનો ગુણાકાર આના કરતા નાનો હોય તો પ્રવાહ D થી B તરફ વહે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. રેડી? ચાલો, આવો વિસ્ટન બ્રિજ એના આધારે જે રચના બને છે મિત્રો, લેબની અંદર જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એનું નામ છે મીટર બ્રિજ. મીટર બ્રિજ નામ પડવા પાછળનું કારણ મિત્રો, એની અંદર જે તાર છે, તારની લંબાઈ 100 સેન્ટીમીટર હોય. રેડી? તારની લેન્થ 100 સેન્ટીમીટર, ઇન ધ સેન્સ 1 મીટર, એટલે એને મીટર બ્રિજ કહેવાય. મીટર બ્રિજની રચના કેવી હોય જરાક હું એ તમને સમજાવું, ધ્યાન આપો. ચાલો, 100 સેમીનો તાર, તારની લંબાઈ L, તારની એકમ લંબાઈ દીઠ અવરોધ ρ. યાદ રાખજો, તારની એકમ લંબાઈ દીઠ અવરોધ ρ. એટલે યાદ રાખવાનું ρ શું છે? R/L. એટલે તારને અવરોધ છે જ, તારને અવરોધ છે જ. ઓકે. બીજી વસ્તુ, તારમાંથી પ્રવાહ પસાર કરવા માટે બાહ્ય પરિપથ જરાક જોઈ લો. ચાલો, A સાથે બેટરી, ઋણ સાથે કળ સાથે રિયોસ્ટેટ, અને રિયોસ્ટેટ સાથે બી પોઈન્ટ. ઓકે, આ બેટરી, કળ, રિયોસ્ટેટ. ઉપરની બાજુએ જરાક વાસ્તુની વાત કરીએ તો સાંભળજો હવે. અહીંયા આમ બે જોડાણ સમજ, આ રીતે આ બે ગેપ છે, આને ભુજા કહેવાય. ચાલો, પ્રથમ ભુજાની અંદર જે અજ્ઞાત અવરોધ શોધવાનો છે, અજ્ઞાત અવરોધ, અને બીજી ભુજાની અંદર અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ. બધું ભણી ગયા છો. અને એના મધ્ય બિંદુએથી દોસ્તો જોડેલું હોય છે ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટર સાથે હોય છે જોકી કળ. ગેલ્વેનોમીટર સાથે શું હોય છે? જોકી કળ. સોરી અહીંયા આખો તાર છે, ઉપરની બાજુ આ કન્ડિશન થશે. સોરી, આકૃતિની અંદર જરાક ધ્યાન રાખજો, તારની વચ્ચે છે. એટલે આ પોઈન્ટ છે ને અહીંયા છે, આ B. હા, સોરી, જો ચાલો આ જોઈન્ટ જ હશે. રેડી? અને અહીંયા મેં તમને કીધું આ ચોકી કળ અહીંયા પછી જ્યાં સેટ થઈ ગયા. હવે આમ સર L1 લંબાઈ પહોંચ્યા અને ગેલ્વેનોમીટરે 0 આવર્તન બતાવ્યું. એટલે હવે જો હું તમને બધું શીખવાડું, આ Rx એટલે મારા માટે R1, રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ એટલે R2, લંબાઈ L1 એટલે R3, અને પાછળ બધી લંબાઈ L2 એટલે R4. એટલે એક વસ્તુ ધ્યાન રાખો, અહીંયા તમે આવું લખી શકો, Rx /Rb L1 /L2. L2 એટલે 100 - L1, આખો તાર 100 સેમીનો છે. તો તમને Rx મળી ગયું. રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ L1 ના છેદમાં 100 - L1. આ રીતે તમે અજ્ઞાત અવરોધ વિસ્ટન બ્રિજની મદદથી, મીટર બ્રિજની મદદથી મેળવી શકો છો દોસ્તો. અજ્ઞાત અવરોધ મળી જાય. રેડી? ચાલો, તો આ રચના થઈ ગઈ વિસ્ટન બ્રિજ. એના આધારે લેબની અંદર જે રચના બનાવવામાં આવે છે એનું નામ છે મીટર બ્રિજ. હવે આપણે બીજી રચના ભણીએ જેનું નામ છે મિત્રો પોટેન્શિયોમીટર. શું નામ છે? પોટેન્શિયોમીટર. નામ એવા જ ગુણ છે, પોટેન્શિયલ માપવા માટે વપરાય. જો કે આના બહુ બધા યુઝ છે, ખાલી પોટેન્શિયલ માપવા વપરાય એવું નથી.
આની રચનામાં મિત્રો 400 સેમીનો તાર આ રીતે ઝિગઝેગ મોમેન્ટમાં 400 સેમીનો તાર ધ્યાન આપજો. બીજું, પરિપથમાં પ્રવાહ વહેવા માટે બેટરી, કળ, રિયોસ્ટેટ. આ રિયોસ્ટેટ, આ કળ, આ બેટરી, પ્લસ અને માઈનસ. રેડી? ચાલો ધ્યાન આપતા રહેજો. પોટેન્શિયોમીટર ની અંદર કઈ રીતે વસ્તુ જોવા મળે આપણને. આ બિંદુને નામ આપી દો A, બિંદુને નામ આપી દો B. ચાલો આખા તારની લંબાઈ L, પોટેન્શિયોમીટરના તારની લંબાઈ L, એટલે તારનો અવરોધ થઈ ગયો L રો. કેમ? એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. આની લંબાઈ ટોટલ L લઈ લો તો L રો. બીજું, કોષનો આંતરિક અવરોધ સ્મોલ r, રિયોસ્ટેટનો અવરોધ કેપિટલ R. તો એક વસ્તુ યાદ રાખો, પરિપથમાંથી વહેતો પ્રવાહ, વિસ્ટન બ્રિજના પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર EMF ના છેદમાં કુલ અવરોધ, રિયોસ્ટેટ, આંતરિક અવરોધ ને તારનો અવરોધ. ચાલો આની અંદર સૌથી અગત્યની વસ્તુ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. એકમ લંબાઈ દીઠ પ્રચલન, બરાબર? એકમ છે વોલ્ટ પર મીટર. આના આધારે જ પોટેન્શિયોમીટરની સંવેદિતા નક્કી થાય. પછી સમજીએ. હવે સમજો, તમે કોઈ પ્રેક્ટિકલ કરો છો અને તમે આટલે સુધી L1 સ્મોલ l લંબાઈ માપી AB વચ્ચે. હવે આ કેસમાં હું તમને પૂછું કે વોલ્ટેજ કેટલો, ધ્યાન આપજો. આકૃતિ પરથી પૂછું AB વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઇન ધ સેન્સ પોટેન્શિયલ. જો કે એનું નામ જ છે પોટેન્શિયોમીટર એટલે એનો ધંધો જે થયો ને, તમે આવું લખશો VAB એ બે બરાબર સિગ્મા ઇન્ટુ L, સિગ્મા ઇન્ટુ L. પણ સર આ સિગ્મા કેટલું? મેઈન વસ્તુ તો એ છે ને. તો સાંભળજો, સિગ્મા કેટલું? તો કે I ઇન્ટુ ρ. ન સમજ પડી, છોડ દો સર. આનો સમજ પડી, કાઈ વાંધો નહીં. ઓહમનો નિયમ આવડે છે? ઓહમનો નિયમ આવડે છે? બોલો ઓહમનો નિયમ. V બરાબર IR. છે ને, કામ કરો, અહીંયા R ડેશ લખો. બોલો R ડેશ એટલે શું? તો કે આટલા તારનો અવરોધ, એકમ લંબાઈ અવરોધ ρ છે. તો કેટલી છે? સ્મોલ l. એકમ લંબાઈ ρ, તો સ્મોલ l એ કેટલો? ρ l. તો અહીંયા R ડેશ બરાબર શું લખાય? ρ l. હવે સમજ પડી? ચાલો I ની કિંમત મૂકું છું. I ની કિંમત મૂકું છું E/R+R+L ρ અને L. જો મિત્ર આ બધું અચળ છે એટલે એનો મતલબ એવો થઈ ગયો VL ચલે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લંબાઈના સમપ્રમાણમાં હોય. આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. જ્યાં ચલે છે ને દૂર કરો તો સિગ્મા મુકાય. સિગ્માને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. અને એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર શું થઈ ગયું? E/R+R+L ρ. જો પ્રચલનનું સૂત્ર મળી ગયું. આવા પોટેન્શિયોમીટરના બહુ બધા ઉપયોગ છે. આપણે બે ત્રણ ઉપયોગની વાત કરવાના છીએ. પહેલો ઉપયોગ, પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરી શકાય. પહેલો યુઝ છે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી. ભાઈ હું આખી સર્કિટ દોરતો નથી, તમને સિમ્પલ જ ખબર છે. રેડી? ચાલો EMF ની સરખામણી કરવી તો પહેલો કોષ જોડો ત્યારે EMF માપવો એને સિગ્મા L1 કયો. બીજો કોષ જોડો ત્યારે માપવો એને સિગ્મા L2 કયો. હા, EMF એટલે વોલ્ટેજ. વોલ્ટેજનું સૂત્ર થઈ ગયું સિગ્મા * L.
પહેલા માટે લંબાઈ મળી L1, બીજા માટે મળે L2, તો સરખામણી કરવી છે તો આવું લખાય E1/E2 L1/L2. સિમ્પલ શોર્ટકટ. પણ આની અંદર એક ખાસ કન્ડિશન કે સાહેબ આવા બે વિદ્યુત કોષો મેં સહાયક સ્થિતિમાં જોડ્યા છે. એમાં જોડ્યા છે મિત્રો સહાયક સ્થિતિમાં જોડ્યા છે. સહાયક સ્થિતિમાં એટલે શું થશે E1 + E2. હવે ત્યારે તમે લંબાઈ માપો, માનો કે L3 મળી, અહીંયા બે કોષને સહાયકમાં જોડ્યા, પ્રેક્ટિકલ કર્યો ને લંબાઈ માપી L3 મળી. આ જ બે કોષોને હું વિરોધકમાં જોડું. વિરોધકમાં જોડું છું તો મને વિરોધકમાં શું થાય બાદબાકી. યાદ રાખજો ઋણથી ધન સહાયક, ઋણથી ઋણ વિરોધક. સહાયક સ્થિતિમાં વોલ્ટેજનો સરવાળો થાય, વિરોધકમાં બાદબાકી થાય. તો હું આવું લખી શકું સિગ્મા સિગ્મા ઉડી ગયા. અંશ છેદમાં યોગ વિયોગ લઈ લો. ચાલો યોગ વિયોગ લેતા રેડી. યોગ વિયોગ તો આવડે છે ને કે નથી આવડતું? યોગ વિયોગ લેશો તો મિત્ર આવું થઈ ગયું E1/E2 L3 + L4/L3 - L4. યોગ વિયોગ જાતે લેજો ભાઈ. સરખામણી કરી શકાય સહાયક વિરોધક કે સિંગલ કોષો હોય તો. અને એનો બીજો ઉપયોગ છે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધી શકાય. કોઈ પણ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ તમે મેળવી શકો. હવે તમને ખબર છે આંતરિક અવરોધ શોધવા માટેની જે થિયરી હતી એમાં આપણે કોઈ કોષ લીધો તો એની સાથે કળ મૂકી હતી. હવે એ કળને નામ આપતા હતા કે કળ ખુલ્લી હોય ત્યારે તમે લંબાઈ માપી લો, એને આપણે નામ આપી દો L1. કળ ખુલ્લી હોય ત્યારે સિગ્મા L1. કળ બંધ હોય, કળ બંધ કરીને પાછો પ્રયોગ કરો ત્યારે વોલ્ટેજ મેળા સિગ્મા L2. મિત્રો સાંભળજો, કળ ખુલ્લી હોય ત્યારે ઓપન સર્કિટ કન્ડિશન, ત્યારે ટર્મિનલ વોલ્ટેજ EMF જેટલા થાય. આવું મેં કીધું હતું V = E - IR. ઓપન સર્કિટ કન્ડિશનમાં I = 0 તો V = E થઈ ગયું. અને જેવી કળ બંધ કરો એટલે હવે કોષનો EMF ન મપાય, ટર્મિનલ વોલ્ટેજ મપાતો. ક્લિયર? ચાલો તો કળ ખુલ્લી રાખીને પ્રયોગ કરો સિગ્મા L1, કળ બંધ હોય ત્યારે V = સિગ્મા L2. તો આ કળ ખુલ્લી હોય L1, બંધ હોય ત્યારે L2 ને આના આધારે આખી મસ્ત થિયરી ભણ્યાતા કોડમાં. આખી થિયરી હવે નથી ચલાવતો. તો આંતરિક અવરોધનું સૂત્ર મળતું હતું L1/L2 - 1 L1/L2 - 1 * R, જ્યાં R છે પરિપથનો બાહ્ય અવરોધ. રેડી? તો મિત્રો આ બે વસ્તુ આપણા સિલેબસની અંદર એન્ટ્રન્સ એક્ઝામમાં છે. વિસ્ટન બ્રિજ એના આધારે મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર. એમાં આટલા કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે. ક્લિયર દોસ્તો? તો અહીંયા કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે પ્રવાહ વિદ્યુતને લઈને એન્ટ્રન્સ એક્ઝામના બધા જ ટોપિકો સમાપ્ત. NCERT માં ભણ્યા છે તો બધા કરવાના છે. એ સિવાય આપણે એન્ટ્રન્સના 3-4 લેક્ચરોમાં જે એક્સ્ટ્રા કરાવ્યું એ તમારે તૈયાર કરવાનું છે. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો આટલું લખી દો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, ચુંબકત્વ અને દ્રવ્ય, જેને JEE માં કમ્બાઈન ચેપ્ટર નામ આપ્યું છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ. નેક્સ્ટ લેક્ચરથી આપણે એની વાત કરીશું. અત્યારે વિડિયોને પોઝ કરો અને આ બાબત બધી બુકમાં ઉતારી લો. ચાલો લખો.